તો ગીર સોમનાથની કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ફરી ખેડૂતોનો હોબાળો જોવા મળી રહ્યો છે। રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં હરાજી કરાવી બંધ। મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા હોવાથી હોબાળો। તો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો છે। શનિવારે પણ ખેડૂતોએ યાર્ડમાં હરાજી કરાવી હતી બંધ। તો બનાસકાંઠાના થરાદમાં સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું છે। થરાદના વડગામડા પાસેથી નીકળતી સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું છે। ગામડાના તળાવો ભરવાની લાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન। ત્રીજી વખત પાઇપલાઇનમાં ભંગાણ થતાં ખેડૂતોના રાયડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। તો પાઇપલાઇન રિપેર કરવાના કોન્ટ્રાક્ટરો રૂપિયા લેતા હોવાના ખેડૂતે આરોપ કર્યો છે। તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું રિપેરિંગ કરવા ખેડૂતોએ માંગ કરી છે। આ બીજી કે ત્રીજી વખતનો પાઇપલાઇન ફૂટી છે। કોઈ કોન્ટ્રાક્ટરના અધિકારીઓ બધા મિલી ભગતી હોય એવું લાગે છે। 2-3 વખત રજૂઆત કરી પણ કાંઈ અમારી વાત સાંભળી નથી। અમારે આ ત્રીજી વખતનો પાણી આવ્યું એટલે 12-6 મહિનાથી છે। રાયડાનો પાક વાવેલો છે ને ડૂલાઈ ગયો છે બધે। અંદાજે આજે 20 બોરી રાયડું થાય એવું હતું, તો હવે 5 બોરી થાય એટલું બચ્યું છે, બાકીનું બળી જવાનું। કર્મચારીઓ આવીને જ્યાં કંત્રાટીને બધાય જેણે 2-5 રૂપિયા ખવાર્યા ઈઓનો કામ થઈ ગયો ને અમોની પાસે કીધું કે તમે કોઈ પૈસા આલો 20-25 હજાર રૂપિયા, તો કે આ કામ થાય નકા થશે નહીં। તો કોઈ અમારી પાસે પૈસા હતા નહીં, કોઈ અમે આલ્યું નહીં। આ અમારું કામ છું નહીં, હાથ ફેરી અમારું રાયડું બોળી નાખ્યું પાઇપ ફૂટ। તો ગીર સોમનાથ જિલ્લામાં ઇકો ઝોનનો વિરોધ હજુ પણ યથાવત છે। ઇકો ઝોન રદ કરવાની માંગણી સાથે ખેડૂતો એકઠા થયા હતા। ગીરના વડામથક સાસણમાં ખેડૂતો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે સાસણના ભાલછેલ હેલિપેડથી વિશાળ ટ્રેક્ટર તથા બાઇક રેલી સાથે ખેડૂતો મોટી સંખ્યામાં વન વિભાગની વડી કચેરી ખાતે પહોંચ્યા। હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। સાસણ ગીરના આરએફઓને આવેદન આપ્યું અને ઇકો ઝોન રદ કરવાની ઉગ્ર માંગ કરી। આ આંદોલનમાં મહિલા ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા। ઇકો ઝોન નાબૂદ ન થાય તો મેંદડાના 12 થી 15 સરપંચો આવનારા દિવસોમાં રાજીનામા આપશે। જે અહીંયા આ વાતો એવી કરે છે કે સિંહના કારણે ઇકો ઝોન લાવવામાં આવ્યો છે, તો અહીંયા જે પરમિટ લઈને રોજની 200 થી 250 જીપ્સીઓ અંદર જવા દેવામાં આવે છે, ટ્રેકરો સિંહને રસ્તા ઉપર લઈને આવે છે। તો આ તમામ જે પ્રોસેસ થઈ રહી છે એને અમે લોકોને સાથે રાખીને બંધ કરાવીશું। પરમિટથી સિંહ દર્શન બંધ કરાવીશું। તો રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં દેશભરમાં પ્રખ્યાત ગોંડલિયા મરચાની ખરીદી શરૂ કરાઈ છે। યાર્ડમાં પૂજા વિધિ સાથે ખેડૂતો અને વેપારીઓને કુમકુમ તિલક કરી મરચાની ખરીદી શરૂ કરાઈ છે। સાથે જ મરચાની હરાજીમાં આવેલ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરાયું। આજે સિઝનની સૌ પ્રથમ 3500 થી 4000 મરચાની ભારીની આવક નોંધાઈ છે। હરાજીમાં સાનિયા મરચાની એક ભારીના 20 કિલોના રેકોર્ડ બ્રેક ભાવ ₹23,113 સુધીના ભાવ બોલાયા હતા। તો યાર્ડમાં મરચાની હરાજીમાં સરેરાશ ભાવ 3000 થી લઈને 6000 સુધીના ભાવ ખેડૂતોને મળ્યા। ત્યારે ગોંડલના પ્રખ્યાત મરચાનું વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેનાથી ફેમસ છે એ ગોંડલિયા મરચાની આજથી શરૂઆત કરવામાં આવી હતી। આજે 3500-4000 ભારીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી। તો જમ્મુ કાશ્મીરમાં થતા કેસરનું રાજકોટમાં થઈ રહ્યું છે ઉત્પાદન। સાંભળીને નવાઈ લાગશે, પણ રાજકોટના એક ઉદ્યોગપતિએ પોતાની સૂઝબૂઝ અને મહેનતથી રાજકોટમાં કેસરની ખેતી કરી છે અને તેમાં સફળતા પણ મેળવી છે। નિવૃત્તિની ઉંમરે 72 વર્ષના શિવલાલભાઈ ભંડેરી કાશ્મીરમાં ઉગતા કેસરને રાજકોટમાં ઉગાડતા થયા છે। ઇમિટેશનના ઉદ્યોગ સાથે જોડાયેલા શિવલાલભાઈને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને તેમણે કેસરની ખેતી કરવાનું નક્કી કર્યું। આ માટે તેઓ જમ્મુ કાશ્મીર ગયા અને 1 વર્ષ સુધી અલગ અલગ વિસ્તારમાં કેસરની ખેતી કેવી રીતે થાય તેની માહિતી એકત્રિત કરી। રાજકોટમાં ખૂબ જ ગરમી પડે છે, ત્યારે શિવલાલભાઈએ 25 લાખના ખર્ચે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે। ખર્ચો કાંઈ છે જ નહીં પાલન કરવામાં। આમાં માટી નાખવાની છે અને એમને પણ બી મૂક્યા છે। ટ્રે જ લીધી છે પ્લાસ્ટિકની ટ્રેમાં માટી નાખીને બી વાવી દેવાના છે, પછી મૂકી દેવાનું છે। શરૂઆતમાં 15 ડિગ્રી ટેમ્પરેચર હોય છે, ધીમે ધીમે કરતા 6 ડિગ્રી સુધી લઈ જવું પડે। આ રીતે કરતા જો ટોટલી ફૂલ
સરસ મજાના આવી ગયા હતા. 1.5 મહિના પહેલા કેસરના બી અમે વાવ્યા, એમાંથી અમે 1 કિલો કેસર પણ ઉતારી પણ લીધું. હવે થોડું ઘણું બાકી છે, એ 400-500 ગ્રામ જે નીકળે ઈ, અને હજી આમાં કોકમાં નવા ફૂલ પણ આવશે. તો શિવલાલભાઈએ 2 મહિના પહેલા જે કેસરનું વાવેતર કર્યું હતું તેમાં ફૂલ આવવાનું શરૂ થઈ ગયું છે. તેમનું કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાં કેસરની જે ગુણવત્તા પ્રાપ્ત થઈ રહી છે એ જ પ્રકારની ગુણવત્તા હાલ તેમને ત્યાં પણ મળી રહી છે. કેસરની ખેતી ખૂબ મુશ્કેલ છે. કેસરના ઉત્પાદન માટે ચોક્કસ પ્રકારનું ઠંડકવાળું તાપમાન અને આબોહવા જરૂરી છે. એમાં પણ 75,000 ફળમાંથી માત્ર 450 ગ્રામ કેસર જ પ્રાપ્ત થાય છે. ગુણવત્તા અનુસાર કેસર 3 થી 5 લાખ રૂપિયા પ્રતિ કિલોએ વેચાય છે. કેસર ઉગાડવા માટે એક અલગ જ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે અને જેને સમયાંતરે બદલતી રહેવી પડે છે. આ તમામ ટેકનિક સાથે શિવલાલભાઈએ કેસરની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને પણ આધુનિક ખેતી તરફ વાળવા પ્રોત્સાહિત કર્યા છે. લાઇટ બિલ 10,000 રૂપિયા આવે છે. બાકી કોઈ જાતનો કોઈ માણસ નથી જોતા, કાંઈ નથી જોતો, કોઈ જાતનો ખર્ચ નથી. સિંગલ માણસ આને હેન્ડલ કરી શકે, ઇવન લેડીઝ પણ આને હેન્ડલ કરી શકે. તો ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં કોઝવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. બોરખલથી પાંડવા ગામ સુધીના રસ્તા પર આવતા કોઝવે ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. કુલ 9માંથી 6 કોઝવે જર્જરિત હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝવેના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. સ્થાનિકોએ વહેલી તકે કોઝવેનું સમારકામ કરવા તંત્ર પાસે માંગ કરી છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બોરખલ ગામથી પાંડવા ગામ સુધીનો રસ્તો પરના આવતા કોઝવે ઘણા વર્ષોથી ખરાબ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. બોરખલથી પાંડવા ગામ સુધીના રસ્તા પર 9 કોઝવે આવે છે, જેમાં 6 કોઝવેની પરિસ્થિતિ એટલી દયનીય થવા પામી છે કે વાહન ચાલકોની કમર તોડી નાખે છે. વહીવટીતંત્ર દ્વારા કોઝવેનું સમારકામ હાથ ધરવામાં આવે અને સ્થાનિક અંતરિયાળ વિસ્તારના નાગરિકોને સમસ્યામાંથી છુટકારો મળે તે જરૂરી બનવા પામ્યું છે. દિનકર બંગાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. તો રાજકોટના ધોરાજીમાં લાંબા અંતરની ટ્રેનનું સ્ટોપ આપવા માંગ ઉઠી છે. ધોરાજી રેલવે સ્ટેશનથી અન્ય મોટા શહેરો કે રાજ્યોમાં જવા માટે એક પણ ટ્રેન નથી. લાંબા અંતરની મુસાફરી માટે લોકોને રાજકોટ જવું પડે છે, જેના કારણે અહીંના લોકોને બહાર આવવા જવામાં ભારે હાલાકી થઈ રહી છે. અહીં રેલવે સ્ટેશન પર 2 પ્લેટફોર્મ છે, જો કે ફૂટ ઓવરબ્રિજ ન હોવાથી મુસાફરો પાટા ઓળંગીને બીજા પ્લેટફોર્મ પર જવા મજબૂર છે. એમાં પણ વડીલોને ભારે મુશ્કેલી થાય છે. ત્યારે ફૂટ ઓવરબ્રિજ બનાવવા અને લાંબા અંતરની પેસેન્જર ટ્રેનની સુવિધા આપવાની સ્થાનિકોની માંગ છે. આટલા ટ્રેક, આટલી સગવડતા, આટલી ઇલેક્ટ્રિશિયન કરેલું છે, જ્યાં એવે વખતે ટ્રેનોની ખરેખર ખૂબ જ જરૂરિયાત છે. એવે વખતે અહીંયા રેલવે સાંતાગાતી જેવું, જ્યાં ધોરાજીનું મહત્વ સ્થળ છે, સાંતાગાતી જેવી ટ્રેન કલકત્તા જતી હોય, આઉટ ઓફ રાજ્યની એક પણ ટ્રેન અહીંથી નથી, ત્યારે સાંતાગાતીનું સ્ટોપ ધોરાજીમાં આપવા ખાસ વિનંતી છે. કારણ કે એમાં 1, 2, 3 મિનિટનો ભલે સ્ટોપ આપે, પણ તેમ છતાં ધોરાજીની જનતાને એક સુવિધા મળે. અમે અહીંયા ધોરાજીથી ક્યાંય લાંબી ટ્રેન જવું હોય, હરદુવાર છે, દિલ્હી છે કે કોઈ બી જગ્યાએ જવું હોય તો અમને અહીંથી સગવડતા પૂરી મળતી નથી. એટલે અમારે ટ્રાવેલ્સમાં રાજકોટ લગન જવું પડે છે. તો અમને કોઈ સુવિધા મળે અને અહીંયા ટ્રેન રોકાય એવી સુવિધા કરી દઈએ. આના કરતાં તો પેલા મીટર ગેજ હતી ત્યારે સારી હતી. દિવસની ધોરાજીથી 8 થી 10 ટ્રેનો નીકળતી, એને બદલે બ્રોડ ગેજ થયા પછી ખાલી 2 ટ્રેન, અને એ આ બુલેટ ટ્રેનના જમાનામાં શું કેવું. અહીંથી ધોરાજી પેસેન્જર એસોસિએશને વારંવાર રજૂઆત કરી છે, પણ કાને અથડાતી નથી. એટલે મહેરબાની કરીને ફરીને વેસ્ટર્ન રેલવે મેનેજરને મારી વિનંતી છે કે નવી ટ્રેનો ચાલુ કરે. તો ધોરાજીને પ્લાસ્ટિક ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. કારખાનામાં અન્ય રાજ્યોમાંથી આવતા મજૂરો, ઉદ્યોગકારો અને વેપારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો ધોરાજી સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે સત્તા પક્ષ પર આક્ષેપ કર્યા, જ્યારે ભાજપ નેતાએ પણ ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ કરી. આ મુદ્દે ફરીવાર સાંસદ, ધારાસભ્યને રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. ચૂંટણીઓ હોય ત્યારે જે રાજકીય પાર્ટીના સત્તાધીશો જે બેઠા છે એ વચનો આપતા હોય છે કે ધોરાજી શહેરને સ્ટોપ આપવામાં, રેલવેનો સ્ટોપ આપવામાં આવશે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ સાંસદે ધોરાજીને રેલવેનો સ્ટોપ આપવા માટે, લાંબા રૂટની જે ટ્રેનો હોય છે એનો સ્ટોપ આપવા માટે પ્રયત્ન કરેલ નથી. ધોરાજીમાં લાંબા અંતરની ટ્રેનની વ્યવસ્થા થાય અને લોકોને તેમના વેપાર ધંધા માટે ધોરાજીથી
આગળના મોટા સેન્ટરમાં જવા માટે સુવિધા મળે તે માટે હું કાર્યશીલ છું અને અમો પણ જો ઝડપથી સુવિધા નહીં મળે તો અમે ફરીથી સંસદ સભ્ય, ધારાસભ્ય અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને ધોરાજીના લોકોને સારી સુવિધા ટ્રેન દ્વારા મળે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. તો ધોરાજીમાં જ્યારે મીટર ગેજ લાઇન હતી ત્યારે 9 જેટલી ટ્રેનના સ્ટોપ હતા. હાલ બ્રોડગેજ હોવા છતાં લાંબા અંતરની ટ્રેનના સ્ટોપ ન આપીને ધોરાજીને અન્યાય થઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ધોરાજીમાં અન્ય રાજ્યમાં જતી ટ્રેનનું સ્ટોપ ફાળવવામાં આવે તો વેપાર ઉદ્યોગને પણ ફાયદો થશે તેવી સ્થાનિકોની લાગણી છે.